वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी के पूर्व वाइस चांसलर विजय कुमार श्रीवास्तव, जिनके खिलाफ एक पीआईएल दर्ज करवाई गई थी। तब आपको बता दें कि सतीश पाठक की ओर से हाई कोर्ट में ये पीआईएल दर्ज करवाई गई थी। आज उसकी हियरिंग की डेट थी, लेकिन उससे पहले सतीश पाठक की ओर से इस पीआईएल को वापस खींचा गया है। तब इस मामले में प्रतिक्रिया देते हुए सतीश पाठक ने क्या कहा है, आइए सुनते हैं। खबर पड़ी છે કે જે પાછલા વાઇસ ચાન્સેલર હતા શ્રીવાસ્તવ સાહેબ, તેની પાછળ જે કેસ કરવામાં આવ્યો પાછું લઈ લેવામાં આવ્યું છે। આ એ હકીકત સાચી છે જે આપણે સાંભળી છે તે એના અનુસંધાને મારે એવું કહેવું જોઈએ કે हम झूठों के बीच शायद सच बोल बैठे, यह भूल गए कि ये नमक का शहर है और हम जख्म खोल बैठे। પહેલેથી જ હકીકત સરકાર સમક્ષ પણ હતી, યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ હતી, કારણ કે મેં એ રીતે બધી વાતો ઉજાગર કરી હતી। ઇટ મીન્સ કે કમ્પ્લીટ ફેક્ટ વોઝ વિથ મી, પરંતુ પરિસ્થિતિ કંઈક એ પ્રકારે નિર્માણ થઈ અને હાઈકોર્ટમાં એ મેટર એ રીતે ધીરે ધીરે આગળ ચાલી કે જેના કારણે અથવા જેના અંતે મારે એમ કહેવું જોઈએ કે ના સરકારે એ વાતને સ્વીકારી ને ના તો વિજય શ્રીવાસ્તવે પણ એ વાતને સ્વીકારી કે તેઓ ઇનએલિજિબલ હતા। ખેર આખી લડતને અંતે સંતોષજનક વાત એ બની, નંબર 1 કે એણે રાજીનામું મૂકીને કોઈ ખસી કરેલા કૂતરાને જેમ ભાગવું પડે એમ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું એણે। કેન્દ્રીય સત્તા આ બધા જ જાણે છે કે આ ભ્રષ્ટાચારી હતો અને એની લાયકાત નહોતી, તેમ છતાં પણ એક પ્રકારે એવું રાજકીય દબાણ ઊભું કરવામાં આવ્યું અને પરિસ્થિતિ એ આવી કે આખી જ્યુડિશરી સિસ્ટમ પણ એ દબાણ હેઠળ બિલકુલ છેલ્લી ઘડીએ યુ-ટર્ન લઈ લીધો અને આ પરિસ્થિતિમાં એક પ્રકારે એવું પ્રેશર ઊભું કરવામાં આવ્યું કે જેનાથી એમ કહી શકાય કે આ કેસને સાવ લૂલો બનાવી દીધો। ખેર મને એ વાતનો રંજ નથી, કારણ કે આખી યુનિવર્સિટીમાં એક મર્દની માફક હું લડ્યો છું। મારી માતૃ સંસ્થાને બચાવવા માટે મેં તમામ પ્રયત્નો કર્યા છે અને એ જીતના ફળ સ્વરૂપે બે ઘટના એવી બની છે કે જે સીમાચિહ્ન રૂપ છે। એક તો અહીંયાથી ભાગી જવું પડ્યું અને એવા કેટલાય ખોટા નિર્ણયો મારા બીકના કારણે એ નહોતો લઈ શકતો, મારી બીકના કારણે એ યુનિવર્સિટીની અંદર ફેકલ્ટીની અંદર ફરી પણ નહોતો શકતો અને એક વીસી તરીકે એની જે ફરજ હોય એ પણ નીતિમત્તાથી એ નિભાવી નહોતો શકતો। આ વાસ્તવિકતા છે અને એ દરેક વ્યક્તિ જાણે છે, દરેક વ્યક્તિના મનની આ વાત છે। યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી ડીનો, તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સૌ કોઈ આ વાતથી પરિચિત છે અને તમામ આ વાતનું અનુમોદન આપે છે। સાથે સાથે મારે એ કહેવું જોઈએ કે હવે આ ઘટના અત્યારે જે તબક્કે છે એ તબક્કેથી આગળ ક્યાં અને શું આકાર લેશે એ આવનારો સમય બતાવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।